हेलो फ्रेंड्स, वेलकम टू कल्पना जोशीस किचन। तमने एवं थयुं हशे के आज आपणे सादी रोटली अने शाकनी रेसिपी अपलोड थई रही है, पण एवुं नथी। शाक तो आपणे बटाकानुं रसावाळुं ज बनावीशुं, पण रोटलीमां आपणे एक ट्विस्ट आप्यो छे। तमे दूधीना मुठिया, ढोकळा, हांडवो, थेपला, दूधीनी खीर बनावी हशे, पण दूधीनी रोटली तमे कदाच ज क्यारेक बनावी हशे। आ रोटली खूब ज सरस बने छे अने खूब ज टेस्टी बने छे। आ रोटली बनावीने तमे घરના सभ्योने खवડાવી देशो तो खबर पण नहीं पड़े कि एमणे दूधीनी रोटली खाधी छे। आ रोटली खूब ज पोची अने खूब ज सरस बने छे। तो तमने हूँ बताऊँ कि आ रोटली केटली सरस पोची बने छे। तो तमे जोई शको छो खूब ज पोची अने सरस रोटली बने छे। तो चलो आपणे शाक रोटली बनाववानी रेसिपी शरू करीए। तो तेना माटे मैं एक दूधी लई लीधी छे, लगभग 500 ग्राम जेटली दूधी छे अने आवी रीते ताजी दूधी लेवानी छे। हूँ आटली नथी वापरवानी, आमांथी आपणे अर्धी दूधीनो उपयोग करीशुं। तो सौथी पहेला आपणे दूधी कापी अने छोली लईए। आ रीते अर्धी दूधी लईए आपणे अने दूधी आवी ताजी होय अने बिया ना होय ए रीतनी लेवानी छे। तो हवे आपणे छोली लईए। तो तमे जोई शको छो दूधी एकदम कूणी छे। हवे मोटा पीसमां कापी लईए अने क्रश करी लईए। तो हवे रोटलीनो लोट बांधवा माटे मैं अहीं एक कथरोट लीधी छे। तो अहींया 2 कप लोट लઉં છું, घઉંનો ઝીણો લોટ લઉં છું। હવે લોટને ચાળી લેવાનો છે। ચાળી લઈએ। હવે એમાં 2 ટીસ્પૂન તેલ ઉમેરીએ। જે ખાવાની ચમચી હોય છે એ જ 2 ટીસ્પૂન ભરીને તેલ લેવાનું છે। હવે એમાં અડધી ટીસ્પૂન મીઠું ઉમેરીએ। જો તમે ઉમેરતા હોય તો ઉમેરવાનું। હું મારી વાત કરું તો હું મીઠું નથી ઉમેરતી। હવે આ બધી વસ્તુ આપણે મિક્સ કરી દઈએ। તેલ, મીઠું અને લોટ ત્રણેય સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। અને હવે આપણે જ્યારે લોટ બાંધવાનો હોય ત્યારે જ આપણે દૂધીની પેસ્ટ બનાવવાની છે। તો આ રીતે મેં મિક્સરમાં એકદમ ફાઇન પેસ્ટ કરી લીધી છે। અત્યારે મારી દૂધી એકદમ કૂણી હતી એટલે મારે ગાળવાની જરૂર નથી પડી। પણ જો તમારે અંદર એવું લાગે કે કંઈ બિયા રહી ગયા છે કે કોઈ દૂધીના પીસ રહી ગયા છે તો ગાળીને પણ લઈ શકાય છે। અને બને ત્યાં સુધી આ દૂધીના પેસ્ટથી જ આપણો લોટ બંધાય એવો પ્રયત્ન કરવાનો। હવે આ બધી પેસ્ટને આપણે અંદર લઈ લઈએ। આ રીતે બધી પેસ્ટ મેં લઈ લીધી છે। હવે સૌથી પહેલાં આપણે આ પેસ્ટ લોટ સાથે મિક્સ કરી લઈએ અને જરૂર પડશે તો જ આપણે પાણી ઉમેરીશું। આપણે જે રીતે રોટલીનો લોટ બાંધીએ છીએ એ જ રીતે લોટ બાંધી દેવાનો છે। તો લોટ હજુ મને સહેજ કઠણ લાગે છે તો હું 1 ટેબલ સ્પૂન જેટલું આ મિક્સરમાં જ પાણી લઉં છું। અને બરાબર મિક્સ કરી અને સરસ બાંધી દઈએ લોટ। આ રીતે સરસ રોટલીનો લોટ બંધાઈ ગયો છે। મેં જે પેસ્ટ બનાવી હતી અડધી દૂધીની 250 ગ્રામ જેટલી લગભગ દૂધી હશે એટલી દૂધીની પેસ્ટ બનાવી હતી મેં, એ બધી લઈ લીધી હતી અને ઉપરથી મેં 1 ટેબલ સ્પૂન જેટલું પાણીનો ઉપયોગ કર્યો છે। બને ત્યાં સુધી દૂધીના પેસ્ટથી જ લોટ બંધાય એ પ્રયત્ન કરવાનો। તેમ છતાં જો પાણીની જરૂર પડે તો સાદું પાણી લઈ શકાય છે। હવે 1 ટીસ્પૂન પાણી લઈએ અને અડધી ટીસ્પૂન જેટલું તેલ લઈ અને આપણે મસળી લઈએ। આ રીતે તેલ અને પાણી લઈને લોટ મસળવાથી એકદમ સરસ રોટલી એકદમ પોચી બને છે। આ રીતે મસળી લઈએ। હવે ઉપરથી આપણે અડધી ટીસ્પૂન તેલ લઈએ અને બરાબર લગાવી અને ઢાંકીને આપણે અડધો કલાક માટે કે વધારે પણ રાખી શકાય છે। અડધો કલાક માટે તો કમસે કમ રાખવાનો જ લોટ બાંધેલો રેસ્ટ માટે। તો આ રીતે આપણે ઢાંકીને મૂકી દઈએ અડધા કલાક માટે અને આ રીતે એકદમ ફિટ ઢાંકીને રાખવાનું, અંદર હવા ન જાય એ રીતે આપણે ઢાંકીને લોટ રાખવાનો છે। તો અડધો કલાક માટે રાખી મૂકીએ। આપણો લોટ રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણે બટાકાનું શાક બનાવી દઈએ। તો અહીંયા મેં 4 બટાકા લીધા છે જેને મેં ધોઈ લીધા છે। તો હવે આપણે
બટાકાને છોલી અને મોટા મોટા ટુકડામાં કાપી લઈએ। આ રીતે આપણે મોટા ટુકડામાં કાપવાના છે। તો આ રીતે બધા જ બટાકા કાપી લીધા છે। હવે આ શાક આપણે ડાયરેક્ટ કુકરમાં જ વઘારીશું। તો શાક વઘારી દઈએ। હવે કુકરમાં 3 થી 4 ટેબલસ્પૂન તેલ લઈશું। બટાકાના શાકમાં થોડું તેલ આગળ પડતું હશે તો સરસ લાગશે, પણ જો તમારે તેલ ઓછું લેવું હોય તો ઓછું લઈ શકાય છે। તેલ ગરમ થઈ ગયું છે તો એમાં અડધી ટીસ્પૂન રાઈ લઈએ, અડધી ટીસ્પૂન જીરું લઈએ, અડધી ટીસ્પૂન હિંગ લઈએ। હિંગ થોડી આગળ પડતી રાખીશું તો સરસ લાગશે। હવે આપણે બટાકા વઘારી દઈએ। તો તમે જોઈ શકો છો સરસ વઘાર થયો છે। તમારે વઘારમાં તજ, લવિંગ, બાદિયા એ તમાલપત્ર ઉમેરવું હોય તો ઉમેરી શકાય છે, પણ હું અત્યારે નથી ઉમેરી રહી। એકવાર મિક્સ કરી લઈએ। 30 સેકન્ડ માટે આપણે આ રીતે હલાવી લઈએ। આ રીતે અડધી મિનિટ સાંતળ્યા પછી આપણે મસાલા કરીશું। તો સૌથી પહેલાં આપણે મીઠું ઉમેરીએ। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે। અડધી ટીસ્પૂન હળદર ઉમેરીએ, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર અથવા જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરવાનું, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર। આમાં ધાણા જીરું થોડું આગળ પડતું રાખીશું તો બટાકાના શાકનો સ્વાદ સરસ આવશે। અડધા ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરીએ। હવે બધું મિક્સ કરી અને મસાલાને બટાકાની સાથે 1 થી 2 મિનિટ માટે સાંતળી લઈએ। હવે એમાં એક મીડિયમ સાઇઝનું ટામેટું લીધું છે, જેને ઝીણું કાપી લીધું છે, એ ઉમેરીએ। હવે ટામેટાને પણ સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળી લેવાના છે બટાકાની સાથે। એક ટેબલસ્પૂન હમણાં પાણી ઉમેરીએ જેથી આપણા મસાલા બળી ન જાય, અને હવે આપણે સાંતળી લઈએ। આ રીતે સરસ સાંતળી લીધું છે। તમે જોઈ શકો છો બટાકા સોફ્ટ થવા આવ્યા છે। તો હવે એમાં આપણે પાણી ઉમેરીએ। તમારે જે પ્રમાણે રસો જોઈતો હોય એ પ્રમાણે પાણી ઉમેરવાનું, પણ બટાકાના શાકમાં શાક ઠંડુ પડે પછી રસો ઘટ થતો હોય છે, એટલે આપણે થોડું વધારે પાણી પહેલેથી ઉમેરીશું। તો અત્યારે હું 1.5 કપ પાણી ઉમેરી રહી છું। આ બીજું અડધો કપ। તો તમે જોઈ શકો છો પાણી ઉમેરતાની સાથે જ બધો મસાલા ઉપર આવી ગયા છે। આપણું શાક સરસ સંતળાઈ ગયા છે મસાલા। પાણી સરસ ઉકળી ગયું છે। તો હવે આપણે કુકર બંધ કરી દઈએ અને મીડિયમ ગેસ ઉપર 3 સીટી વગાડી લઈએ અને કુકરને એની જાતે જ ઠંડુ થવા દેવાનું છે। હવે લોટને રેસ્ટ પર મૂક્યા પછી અડધો કલાક થઈ ગયો છે। તો હવે આપણે થોડું તેલ લઈ 1 ટીસ્પૂન જેટલું અને આપણે મસળી લઈએ લોટ। આ રીતે લોટ સરસ મસળી લીધો છે। લોટ જેટલો સરસ મસળાશે એટલું સરસ રોટલી પોચી બનશે, અને લોટ પણ જેટલો ઝીણો હશે તો પણ રોટલી એકદમ સરસ પોચી બને છે। તો આ રીતે આપણે રોટલી માટેનો લોટ બંધાઈને સરસ તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે રોટલી બનાવી દઈએ। તો આ રીતે લુઓ લઈશું। તમારે જે પ્રમાણેની રોટલી બનાવી હોય એ પ્રમાણે લુઓ લઈ અને ગોળણ કરી લેવાનું। આ રીતે ઘઉંના લોટનું ઓટામણ લઈ અને આપણે રોટલી વણી લઈએ। તો આ રીતે રોટલી વણી લીધી છે। તો હવે આપણે શેકી લઈએ। આટલી પતલી રોટલી વણી છે। તો હવે આપણે શેકી લઈએ। તો લોઢી સરસ ગરમ થઈ ગઈ છે। તો આપણે રોટલી મૂકી દઈએ શેકવા માટે।
હવે રોટલી ઉપરની સાઈડ નાના નાના બબલ્સ આવે ત્યાં સુધી આપણે શેકાવા દઈએ અને ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. બબલ્સ આવી ગયા છે તો આપણે ફેરવી દઈએ અને ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દઈએ. નીચેની સાઈડ પણ શેકાવા દઈએ. નીચેની સાઈડ શેકાઈ ગઈ છે તો આપણે ગેસ ઉપર શેકી લઈએ. તો તમે જોઈ શકો છો સરસ રોટલી ફૂલી છે. અને સીધી આપણે કાણાવાળા વાસણ પર લઈ લઈશું અને ઘી લગાવી દઈએ. તો આ રીતે બીજી રોટલી પણ બનાવી દઈએ. એ જ રીતે આપણે બીજી રોટલી બનાવીને શેકી લઈએ. ઉપરની સાઈડ બબલ્સ આવવા દઈએ. તો તમે જોઈ શકો છો સરસ બબલ્સ આવી ગયા છે તો આપણે ફેરવી લઈએ. હવે નીચેની સાઈડ પણ થવા દઈએ. ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દેવાની છે. નીચેની સાઈડ સરસ શેકાઈ ગઈ છે તો હવે આપણે ડાયરેક્ટ ગેસ ફ્લેમ પર શેકી લઈએ. તો તમે જોઈ શકો છો સરસ રોટલી ફૂલી છે. આ રીતે કાણાવાળી રોટલી બધી મૂકી છે વાસણ પર, એમાં મૂકી દઈએ અને ઘી લગાવી દઈએ. તો આ રીતે બધી રોટલી બનાવીને તૈયાર કરી દઈએ. તો શાકનું કુકર એની જાતે જ ઠંડુ પડી ગયું છે, બધી વરાળ નીકળી ગઈ છે. તો આપણે ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો સરસ શાક બની ગયું છે. હલાવી લઈએ. તો સરસ શાક બન્યું છે. વધારે પડતો રસો પણ નથી અને ઓછો પણ નથી. જો તમને હજુ વધારે રસો જોઈતો હોય તો કરી શકાય છે પાણી ઉમેરીને. હવે થોડા લીલા ધાણા ઉમેરી દઈએ. મિક્સ કરી લઈએ અને સર્વ કરી દઈએ. તો તમે જોઈ શકો છો સરસ શાક બન્યું છે. તો હવે સર્વ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ તૈયાર છે દૂધીની રોટલી અને બટાકાનું રસાવાળું શાક, જે આ કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે અને એકવાર તમે જરૂરથી આ બનાવજો. તો જો તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરી અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ પોચી રોટલી બની છે. તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો. થેન્ક યુ.